અને સાથે જ જો 35,000ના લેવલ નિફ્ટી બેંકમાં આપણને બ્રેક થતા નથી દેખાઈ રહ્યા અને સાથે જ નિફ્ટીની અંદર જુઓ તો 15,700ની ઉપર આપણને મજબૂત ક્લોઝિંગ આવતું દેખાઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આજના દિવસ પર જે બજારની તેજી હતી એમાં એક થોડુંક આપણને કરેક્ટિવ એક્શનની રિક્વાયરમેન્ટ હતી, એનો આપણને આજના દિવસમાં દિવસ બનતો એવું દેખાયું છે. મેજર ફોલ આગળ વધતો નથી દેખાયો અને સાથે આપણે જોઈએ તો 1%ના ઘટાડા સાથે આપણને બેંક નિફ્ટી બંધ થતી દેખાઈ રહી છે. માર્કેટનો આખો સિનારીઓ અત્યારે આપણી સમક્ષ બનતો દેખાઈ રહ્યો છે. એમાં એક સાઇન ક્લિયરલી અહીંયા બનતી દેખાઈ રહી છે કે મોમેન્ટમ માર્કેટ અત્યારે મજબૂતીનું મેન્ટેન કરી રહ્યું છે અને આ મોમેન્ટમની સાથે જ આપણે જોઈશું કે કદાચ આપણને આવતીકાલનો દિવસ જે છે તો પોઝિટિવ સાઇડ ઉપરનો આવતો દેખાઈ શકે તેમ છે. પણ લેટ્સ સી અહીંયા ગ્લોબલ માર્કેટ આજના દિવસમાં આપણને કેવી રીતના રિએક્શન આપે. જો કે આપણે 2:30 વાગે જોયું હતું ત્યારે કોઈ મોટા રિએક્શન નહોતા. મીન ટાઈમ રાતના સમયમાં જો કોઈ અહીંયા મોટા રિએક્શન આવે છે તો પછી આપણે એની ઇમ્પેક્ટને આવતા જોઈ શકીશું. સ્ટોક સ્પેસિફિક એક્શન ઉપર જો એક વખત નજર કરી લો તો એમાં આપણને આજના દિવસમાં ઇન્ડેક્સમાં જે કાઉન્ટર્સમાં મેજર એક્શન બનતી જોવા મળી છે. ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, આઈઓસી, ભારતી એરટેલ, ઇન્ડસ ટાવર અને એચસીએલ ટેક જેવા કાઉન્ટર્સ છે જેમાં આપણને એક મેજર એક્શન બિલ્ટઅપ થતી જોવા મળી છે. આ બધા જ કાઉન્ટરમાં જુઓ તો એક સારી મજબૂતી રહી. પણ સામે હિન્ડાલ્કો, વેદાંતા, ટાટા સ્ટીલ, ઓવરઓલ આખું મેટલ સ્પેસ આજે દબાણમાં રહેતું દેખાયું. અને એ સિવાય કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર છે અને ઘણા સમય બાદ આપણે જોઈએ તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ આખો આજે આપણને સારો એવો ઘટતો દેખાયો છે. બાકી અહીંયા માઇનર કરેક્શનથી વધારે આવતું નહોતું. આજે થોડુંક કરેક્ટિવ એક્શન આગળ વધતું જોવા મળ્યું. અને એ સિવાય તમે જુઓ એચડીએફસી બેંક છે અને એસબીઆઈ જેવા દિગ્ગજ બેન્કિંગ કાઉન્ટર્સ છે એ પણ આપણને લાલ નિશાનમાં રહેતા જોવા મળ્યા. તો નેટ આ બધા જ કાઉન્ટર્સને લઈને આપણને આજના દિવસમાં પ્રેશર આવતું દેખાયું. પણ સામે આઈટી અને ફાર્મા કાઉન્ટરે માર્કેટની એક સાથ આપી દીધો છે અને એને લઈને આપણને એક એક્શન પોઝિટિવ દેખાય. ખાસ કરીને ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર જુઓ, દિવસ દરમિયાન નિમ્ન સ્તરેથી સારો રિકવર થઈ 1.25%ની મજબૂતી સાથે આ હેવીવેટ કાઉન્ટર અને સિપ્લાની અંદર પણ 1.5%ની મજબૂતી સાથેનું આપણને ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. તો પ્રોવિઝનલ ફિગર આપણી સમક્ષ છે 35,084ના સ્તર બેંક નિફ્ટીમાં અને નિફ્ટીના ફ્રન્ટ ઉપર 15,740ના સ્તર આપણને ક્લોઝિંગ બેઝિસ પર દેખાઈ રહ્યા છે. મિતેશ, આવતીકાલ માટે શું રણનીતિ રાખવી? મને આ બેંક નિફ્ટીમાં પોઝિટિવ છે અને 35,000નું લેવલ આપણને મેન્ટેન રહેતું દેખાયું છે. આવતીકાલ માટે ટ્રેડિંગ સ્ટ્રેટેજી નિફ્ટી બેંક નિફ્ટીમાં શું રહેશે? બેંક નિફ્ટીમાં સ્ટ્રેટેજી લેવી બહુ સહેલી છે. રીઝન ઇઝ દેટ કે ભાઈ આપણે બહુ 35,000ની બહુ ક્લોઝ આપણે અત્યારે ટ્રેડ કરી રહ્યા છીએ. તો આવનારા દિવસે એટલે આવતીકાલે બુધવારના દિવસે આઈ થિંક પહેલો હાફ જે છે વિક્રમે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 12-12:30 વાગ્યા સુધી જો 35,000નું લેવલ ડિફેન્ડ નથી થતું તો ચોક્કસપણે આ એક્સપાયરી જે છે વીકલી એક્સપાયરી આ મતલબ કે 35,500ની નજીક આવશે. અને જો 35,000નું લેવલ આવતીકાલે આઈ થિંક 12-12:30 સુધી જો બ્રેક થાય છે તો મારા મત પ્રમાણે 34,500 સુધીમાં આપણને એક્સપાયરી બેંક નિફ્ટીની જોવા મળશે. તો આ એક્સપાયરી જે છે બેંક નિફ્ટીની એ હું ઉપરમાં 35,500 નીચેમાં 34,500 મૂકું છું. પ્રોવાઇડેડ ધેટ મારું ટ્રેન્ડ ડિસાઇડર લેવલ કહો કે પીવોટ લેવલ કહો એ 35,000 છે. હું સ્પોટના લેવલ્સની વાત કરી રહ્યો છું. જો સ્પોટનું લેવલ 35,000નું આવતીકાલે 12:30 વાગ્યા સુધીમાં મેન્ટેન થાય છે તો તેજીનો વેપાર કરવો અને જો બ્રેક થાય છે તો મંદીનો વેપાર કરવો. નિફ્ટી માટે આઈ થિંક દિશા હજી બહુ વાર છે. આપણે નિફ્ટીમાં હજી કન્સોલિડેશન ફેઝ ચાલુ જ રહેશે. 40-50 પોઈન્ટ પ્લસ માઇનસ કોઈ મેજર બ્રેકડાઉનનું નથી જોતો. રીઝન બિંગ ઇઝ દેટ કે આઈટી ઇઝ ઓન ધ ફોરફ્રન્ટ. એટલે આઈ એમ ઓફ ધ વ્યૂ કે આઈ થિંક ઇન્ડેક્સ બેલેન્સિંગ થશે અને જેનું ટ્રેન્ડ ડિસાઇડર લેવલ છે એ 15,500 છે, જે હજી 240 પોઈન્ટ આપણે દૂર છીએ. એટલે ઘણો આઈ થિંક 1.25%ની ડીપ આવે તો જ એ ટ્રેન્ડ ડિસાઇડર લેવલ ટેસ્ટ થાય. પણ બેંક નિફ્ટીની અંદર વી આર વેરી ક્લોઝ ટુ ધ ટ્રેન્ડ ડિસાઇડર લેવલ. એટલે મેં તમને કીધું કે બેંક નિફ્ટીની અંદર સ્ટ્રેટેજી બનાવી બહુ સહેલી છે, નિફ્ટીની અંદર સ્ટ્રેટેજી બનાવી બહુ અઘરી છે. તો મારી માટે હજી 15,500 જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી હું નિફ્ટીની અંદર તેજીનો જ વેપાર કરીશ. ત્યારે દેવજી રજા લેવાનો સમય કોઈ ડિસ્ક્લોઝર? જી નિશા, આ શો દરમિયાન આપણે ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એમાં મારા ફ્રેન્ડ્સ, ક્લાયન્ટ્સ, રિલેટિવ્સની પોઝિશન હોઈ શકે છે. દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને ઇન્વેસ્ટમેન્ટનું કોઈ પણ પગલું લે. તો દેવજી અને મિતેશ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. સમય ફાળવી ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ આભાર. ત્યાં ક્લોઝિંગ બેલમાં હાલે આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.